અને એમાં તમામ રાજ્યો, તમામ મુદ્દાઓ અલગ છે, રાજ્યોના મુદ્દાઓ અલગ છે, રાષ્ટ્રના મુદ્દાઓ અલગ છે. અને એની સાથે સાથે આ સ્ટ્રક્ચર છે, જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, જે બંધારણના બાબા સાહેબે આપેલા જે સ્ટ્રક્ચર છે, એમાં ક્યાંક ને ક્યાંક એ પોઈન્ટને વાયોલન્સ થાય છે. એ પણ અમે મુદ્દાઓ આપ્યા છે. સાથે સાથે અમે એ પણ કહ્યું છે, પાર્લામેન્ટરી જે કમિટી બેઠી છે ને, કે અમારા મતે તમે એવું કરો કે વન નેશન વન ઇલેક્શનની જગ્યાએ વન નેશન વન એજ્યુકેશન કરો, વન નેશન વન હેલ્થ કરો, વન નેશન વન જસ્ટિસ કરો, વન નેશન વન ફૂડ કરો. લોકો માટે આપણે શું કરીએ છીએ, જનતા માટે શું કરીએ છીએ, જનતાનો પણ એવો અભિપ્રાય છે, અમે લીધો છે. એ પણ મેં રજૂ કર્યો છે કે જનતા એવું માને છે કે જ્યાં સુધી વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ હોય છે એટલે પેટ્રોલ ડીઝલના તો કમસે કમ ભાવ અકબંધ રહે છે. સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ પણ 2 સજેશનો આપ્યા કે એવું જ તમારે જો કરવું જ હોય તો તમે એવું કરો કે એક ટાઈમે 2.5 વર્ષે બધા ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણીઓ આવે અને એક સમયે 2.5 વર્ષ પછી લોકસભાની ચૂંટણીઓ આવે. કારણ કે એમાં વિધાનસભા ભંગ થશે, એનું પણ તમે કઈ રીતે કરી શકશો? વિધાનસભા ભંગ થયા પછી કેટલો સમય સુધી રાષ્ટ્રપતિ શાસન રહેશે, કઈ રીતે રહેશે, સરકારો પડી જાય છે, પાડી દેવામાં આવે છે, તો એના માટેની શું વ્યવસ્થાઓ છે? આ બધા મુદ્દાઓ અમે જેપીસી સમક્ષ મૂક્યા છે. અને આપનો કઈ સવાલ હોય તો કહેજો. ઓકે.